હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ અંગેની જાહેરાત છે એ 2024-25 માટે આવી ચૂકી છે। ઓલરેડી વાત કરવા જઈએ તો એની અંદર કુલ આપણી 33 આદર્શ નિવાસી શાળાઓ છે। કેટલી? 33। અને સંપૂર્ણ ટોટલી જે કેટેગરી છે સંપૂર્ણ કેટેગરીને અંદર ફોર્મ ભરી શકાય છે, બરાબર। એટલે કોઈને મનાઈ અંદર નથી। અને કયા કયા ધોરણની અંદર છે જરા ઝૂમ કરી દઈએ તો દેખવા જઈએ તો તમને વાત કરી દઈએ। ધોરણ 9 થી 12માં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય એવા નવા વિદ્યાર્થીઓ એની અંદર ફોર્મ ભરી શકશે, બરાબર। હવે એની અંદર કઈ વેબસાઇટ છે એની તો આ ઈ સમાજ કલ્યાણ ગુજરાત gov.in વાળી વેબસાઇટ છે। ટેન્શન નહીં લેતા, ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી દઈશ ઓફિશિયલ વેબસાઇટની। આ જાહેરાત ક્યારની ચાલુ થઈ ગઈ છે તો મિત્રો 8 તારીખની ચાલુ થઈ છે। હવે પૂરી ક્યારે થવાની છે તો પૂરી થવાની તારીખ છે એની 7 તારીખ છે। કઈ 7 મિત્રો? 7/6 એટલે કે 1 મહિનો આખો રોકડો આખો 1 મહિનો ઓનલાઈન અરજી થવાની છે। પણ મિત્રો ઓનલાઈન અરજી વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો, કેમ કે કંઈ પણ સ્કીપ કરી દેશો તો તમે માહિતી અધૂરી રહી જશે તો આગળ જતાં અટવાઈ જશો। ટુ ધ પોઈન્ટ, હવે અહીંયા આદર્શ નિવાસી શાળાઓ છે જે એની અંદર નવા વિદ્યાર્થીઓ છે એ જ પ્રવેશ મેળવવા માટે અરજી કરવાની રહેશે, બરાબર। અને જરૂરી પ્રમાણપત્રો ઓનલાઈન કરવાના રહેશે અને અપલોડ કરવાના રહેશે। હવે પ્રમાણપત્રો અપલોડ કરવાના રહેશે ને એ તમારે હાર્ડ કોપી જમા કરાવવાની રહેશે। ક્યાં કરવાની છે એ હું આગળ વાત કરું છું। જે તે આદર્શ નિવાસી શાળામાં ગત વર્ષે તમે અભ્યાસ કરતા હોય એટલે કે ધોરણ 9 અને 11ની અંદર એ વિદ્યાર્થીઓ તો ઉપલા ધોરણમાં જતા રહેવાના છે, બરાબર। પણ જે 9મું અને 11મું જે ધોરણ છે ખાલી પડે છે, બરાબર। એની અંદર વિદ્યાર્થીઓ એની ક્ષમતાને આધારે અહીંયા ભરતી થશે એટલે કે લેવામાં આવશે। અને 12માની અંદર પણ 10મા અને 12મામાં પણ એવું એડમિશન થશે, બરાબર। વેકેન્સી કોઈ વિદ્યાર્થી ત્યાંથી એડમિશન એ કરીને જતો રહે છે ઘરે તો એ બની શકે છે। ધોરણ 10ના પરિણામ બાદ માધ્યમિક એટલે કે પરિણામ તો ઓલરેડી આજે આવી ચૂક્યું છે, બરાબર। 9 તારીખે આવી ચૂક્યું છે। તો આજે માર્કશીટ ઇસ્યુ કર્યા બાદ ધોરણ 11માં પ્રવેશ મેળવવા અરજી કરી શકે છે, બરાબર। એટલે હવે માર્કશીટ છે અઠવાડિયામાં મળી જશે, 4 જ દિવસમાં મળી જશે, અઠવાડિયાની વધારેની। પ્રવેશ માટે અરજી કરનાર વિદ્યાર્થીએ જે તે ધોરણમાં અરજી મેળવતા હોય તેની વાર્ષિક પરીક્ષામાં ઓછામાં ઓછા 50% ગુણ મેળવેલા હોવા જોઈએ। મિત્રો કોને? આ ભાઈઓ માટે છે, હા। બહેનો માટે, કન્યાઓના કિસ્સામાં 45% છે। અને એથી પણ આપણે અન્ય જાતિ છે જેની અંદર દેખવા જઈએ તો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ, આવા વિચરતી વિમુક્ત જાતિ, આવા જે કે ત્યક્તા બહેનોના બાળકો છે જેમણે 45% ગુણ મેળવેલ હશે તો પણ તેઓ અરજી કરી શકશે। તો હું માનું છું ત્યાં સુધી 50%થી ઓછા તો હોય જ નહીં કોઈ પણ વિદ્યાર્થીના, બરાબર। હવે અહીંયા વાર્ષિક આવક દેખવા જઈએ તો 6 લાખથી વધુ ન હોવી જોઈએ। કેટલી વાર્ષિક આવક? પિતાનો વાર્ષિક આવકનો દાખલો અપલોડ કરવાનો થાય છે, યાદ રાખજો મિત્રો। આદર્શ નિવાસી શાળામાં મકાનની ક્ષમતાને ધ્યાનમાં લઈને એની અંદર જે શાળાઓ છે એની અંદર કેટલા છે? શૈક્ષણિક અને સામાજિક પછાત વર્ગના વિદ્યાર્થીઓ છે જેમને 60%, આર્થિક રીતે પછાત વર્ગના બાળકો છે જેમને 15%, અનુસૂચિત જાતિના બાળકો છે જેમને 12.5%, અનુસૂચિત જનજાતિના બાળકો છે જેમને 12.5% એને ફાળવવામાં આવે છે। અને દિવ્યાંગ બાળકો છે જેમને 5%, અને એના પછી છે જે 10%ની અંદર કોણ આવે છે તો 10%ની અંદર આવે છે અતિ પછાત વિચરતી વિમુક્ત જાતિના બાળકો। એમને અગ્રિમતા આપવામાં આવશે, એમને લેવામાં આવશે। એવું કહી દીધું છે કે એ બાળકો નહીં મળે તો જગ્યા ખાલી રહેશે એવું નથી, નહીં મળે તો એની જગ્યાને સરભર કરી લેવામાં આવશે, એટલે બીજા વિદ્યાર્થીઓને અંદર એડ કરી દેવામાં આવશે, બરાબર। આદર્શ નિવાસી શાળાની અંદર દેખવા જઈએ તો એની જે મેન ઓફિસ કઈ છે તો એની મેન ઓફિસ છે, અરજી તમારે કર્યા પછી એની મેન ઓફિસ જિલ્લાની જે સમાજ કલ્યાણ અધિકારીશ્રીવાળી ઓફિસ છે એ જ આનું સંચાલન કરતી હોય છે। અને તમારે ઓનલાઈન કરેલા અરજીપત્રક છે એની હાર્ડ કોપી છે, બરાબર, અપલોડ તો કરી દેવાના રહે છે। અને હાર્ડ કોપી ક્યાં લઈ જવાની રહે છે? એ રૂબરૂ ચકાસણી કરવા માટે તમારે ક્યાં જમા કરાવવાની છે? સમાજ કલ્યાણ અધિકારીની કચેરીમાં જમા કરાવવાની રહેશે। ક્યાં? સમાજ કલ્યાણ અધિકારીની કચેરીમાં, અથવા તો ક્યાં? જે તે જિલ્લાની આદર્શ નિવાસી શાળામાં જ્યાં તમે એડમિશન લેવા માંગો છો ત્યાં તમારા જિલ્લામાં ત્યાં જમા કરવાની છે। બેમાંથી એક જગ્યાએ જમા કરવાની। પણ મોડામાં મોડી આ ચકાસણીની વ્યવસ્થા ક્યારે કરવામાં આવશે તો 9 તારીખ સુધી એટલે કે 9/6 સુધીમાં કરી દેવાની રહેશે। નહીં તો તમે હાર્ડ કોપી જમા નહીં કરાવી હોય
તો તમારું જે મેરિટ છે એ મેરિટ અંદર જનરેટ નહીં થાય, એટલે કે તમને મેરિટમાં ગણતરી કરવામાં નહીં આવે. ભલે તમે ડોક્યુમેન્ટ અપલોડ કરી દીધા છે અથવા તો એને અરજી કન્ફર્મ કરી દીધી હોય, બરાબર, તો પણ તમને એની અંદર મેરિટની અંદર તમારો સમાવેશ નહીં થશે. હવે આની પ્રોવિઝનલ મેરિટ યાદી છે એનું લિસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવશે અને જે તે વિદ્યાર્થીઓને એના વિશે વેબસાઇટ પર જાણ કરવાની રહેશે, એટલે કે એની પર જોતા રહેવાનું રહેશે. હવે જે શાળાના મકાનની ક્ષમતાને લઈને એ બધા વિદ્યાર્થીઓને આપણે એડમિશન આપીશું એવી વાત કરી છે, બરાબર. અને કોઈ વિદ્યાર્થી અરજી કરી દીધી છે અને મેરિટમાં નથી આવતો તો તે વિદ્યાર્થી એની અંદર હક દાવો કરી શકશે નહીં કે મેં અરજી કરી હતી અને હું મેરિટમાં કેમ નહીં આવ્યું, બરાબર. હવે જે મીઠાના અગરો સાથે જોડાયેલા બાળકો છે, એટલે કે જે મતલબ છે રાજુલા છે, ભચાઉ છે, ધાંગધ્રા, સુરેન્દ્રનગરની, મોરબીના આ જે અગરિયાના જે આદર્શ નિવાસી શાળાઓ છે, બરાબર, એ એમના વિશે છે, એ એમનું અલગ રહે છે. હવે આ પ્રવેશ બાબતે કોઈ પણ પ્રશ્ન ઊભો થાય તો સીધું છેલ્લામાં છેલ્લું ગાંધીનગરથી આનો નિર્ણય જે થશે એ ફાઇનલ થશે, બરાબર. નિયામક શ્રી વિકસતી જાતિ કલ્યાણ ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગરનો નિર્ણય છે એ ફાઇનલ રહેશે. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હા, તમારા કોઈ પણ પ્રકારના આના પ્રશ્નો હોય તો મને કોમેન્ટમાં અવશ્ય જણાવજો, આપણે એની પર અવશ્ય વિડીયો બનાવીને મદદરૂપ થઈશું. જય હિન્દ.